ઋષિએ જ્યારે અંબરીશ રાજાને હેરાન કર્યા અને ત્યારે પછી દુર્વાસા ઋષિને બહુ હેરાન કર્યા ને ત્યારે ભગવાને સુદર્શન ચક્ર અંબરીશ રાજાની રક્ષામાં મૂકેલું. એ દુર્વાસાની પાછળ થયું મારવા માટે. અને દુર્વાસા ઋષિ જે ધોતિયાનો છેડો લઈને પછી ભાગ્યા, ખેંખટિયા કર્યા ભાઈ. હા, જ્યાં જ્યાં જાય ત્યાં ચક્ર પાછળ ને પાછળ ભગવાનનું. શંકર દાદા પાસે જ્ઞાન કહે છે કે બચાવો દાદા, કે આ કામ આપણું નહીં. વિષ્ણુ પાસે, બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માજી કે આ કામ મારું નહીં ભાઈ. વિષ્ણુ પાસે ગયા કે મને તમે આ ચક્રથી બચાવો. ભગવાન કે મારો અપરાધ કર્યો હોત ને તો બચાવી લે, પણ તે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનોસ્મી, હું ભક્તને આધીન છું, હું સ્વતંત્ર નથી. ભાગવતમાં ભગવાન બોલ્યા કે હું સ્વતંત્ર નથી, હું ભક્તને આધીન છું, માટે તું એની પાસે જા. અને દુર્વાસા જ્યારે અંબરીશ રાજા પાસે આવ્યા અને પગમાં પડ્યા ત્યારે અંબરીશ રાજાએ એટલું કીધું કે હે સુદર્શન ચક્ર, મેં મારા જીવનમાં જો કોઈ સત્કર્મ કર્યા હોય તો એના પુણ્ય પ્રતાપે તમે પાછા વળો અને દુર્વાસા ઋષિની રક્ષા કરો. ત્યારે ચક્ર પાછું વળી ગયું. એટલે ભક્તને ભગવાન આધીન છે. એટલે અહીંયા ઉપનિષદમાં કહ્યું તદ એ જતી તદ નહીં જતી. એ કંપે છે પણ ભક્તના દુઃખે, અને ક્યારેય કંપાયમાન સ્વતઃ થતા નથી. બીજી વાત કરી તદ દૂરે તદ અંતિકે. પરમાત્મા દૂર પણ છે અને પરમાત્મા નજીક પણ છે. મૂળ વિગ્રહથી જોઈએ પર સ્વરૂપની દ્રષ્ટિએ તો ભગવાન ધામમાં છે એટલે દૂર છે, અને અંતર્યામી સ્વરૂપે જોઈએ તો ભગવાન મારા તમારા બધાના આત્મામાં. મેં 5 સ્વરૂપ તો કાલે તમને બતાવ્યા હતા. અને અભક્તની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન બહુ દૂર છે, અને ભક્તની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન એકદમ યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત્વિજાનતઃ તત્ર કો મોહઃ કસ્યોકઃ એકત્વમનુપશ્યતઃ. ઈશાવાસ્યોપનિષદનો 5મો અને 6ઠ્ઠો મંત્ર એમ કે છે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. જે પરમાત્માને બધાનામાં જોવે છે એ કોઈની નિંદા નથી કરતો. ન વિજુગુપ્સતે, એ કોઈની નિંદા નથી કરતો. જેને સર્વત્ર પરમાત્માનું દર્શન થાય છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ. બધા જ ભૂત પ્રાણી માત્રમાં જે પરમાત્માને જોવે છે તતો ન વિજુગુપ્સતે, એ કોઈ દિવસ કોઈની નિંદા ટીકા નથી કરતો. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ. જેને સર્વત્ર ઈશ્વર દર્શન થવા માંડ્યું, બધામાં જેને પરમાત્મા દેખાય એને ક્યાંય મોહ નથી થતો. તત્ર કો મોહ કહ શોકઃ, એને પછી કોઈ શોક નથી થતો. એકત્વમ અનુપશ્યતઃ, જે બધે એક પરમાત્માને જોવે છે એને મોહ કે શોક થતો નથી, એ કોઈની નિંદા કરતો નથી. જો કે આ સ્થિતિ બહુ કઠણ છે, મારે તમારે બધાને જીવનમાં અપનાવવી. પણ એકવાર આવે તો એ માણસ હર્ષ અને શોકથી, રાગ અને દ્વેષથી પર થાય છે. આ દુનિયા દુઃખી છે રાગ અને દ્વેષથી. અને જ્યારે સર્વત્ર ઈશ્વર દર્શન મળે થવા ત્યારે માણસ રાગ દ્વેષથી પર થાય છે. અને જ્યાં સુધી રાગ દ્વેષથી પર ન થાય ત્યાં સુધી માણસ સુખી થતો નથી. માણસને પોતાના રાગ દુઃખી કરે અને માણસને પોતાના દ્વેષ દુઃખી કરે છે. રાગ અને દ્વેષ એ માણસને બહુ દુઃખી કરે છે. તમને હું આમ 1-2 ક્લિપો બતાવું. રાગની ને આમ જુઓ ને તમે તો એટલો માણસ રાગને કારણે દુઃખી થતો હોય, વાસનાઓને કારણે માણસો દુઃખી થતા હોય છે. એ તમે જુઓ. પતિ
એની પત્નીને લેવા માટે રેલવે સ્ટેશને ગયેલો, અને એક ભાઈ એની પત્નીને પિયર જાતિથી વળાવવા માટે ગયેલો. તે જેવા ઓલા પત્ની આવતાથી હેઠા ઉતર્યા એટલે આવડાનું મોઢું હાવ લંઘાઈ ગયેલા રીંગણા જેવું હતું. એટલે એની પત્ની એમ કીધું કે આમ જો તો ખરા, ઓલા ભાઈનું મોઢું જો, આમ કેટલો પ્રેમથી ને આનંદથી એની પત્નીને મળે છે, ને તમે આમ ઉદાસ મોઢું કરીને કેમ બેઠા છો? એ કે એ વળાવવા આવ્યો છે ને હું તેડવા આવ્યો છું. એ વળાવવા આવ્યો છે કે રાગ વસ્તુ એવી, કોઈનામાં આસક્ત થઈ ગયો માણા એટલે એના જેવો બીજો પછી કોઈ કંગાળ ન હોય. બાદશાહી તો એ જ માણા ભોગવી શકે જે વૈરાગી હોય, જેને ક્યાંય આસક્તિ ન હોય, જેને કોઈનામાં મોહ ન હોય, જેને કોઈનામાં રાગ ન હોય. એ માણા જિંદગી બાદશાહી છે. રાગી માણા, વાસનાવાળો માણા. આ તમને ખાલી એક્ઝામ્પલ દઉં છું, ખોટું ન લગાડતા. ખાલી માવા ખાવાની જેને ટેવ હોય ને, એને માવો ન મળે ત્યાં અડધો ઢીલો પડી જાય. લ્યો હાલો, તમે જાણો છો કે ન જાણો? ક્યાંય માવો જો ક્યાંક કઠોળે ચડી ગયા આખો દી ન મળ્યો હોય, અડધો ઢીલો પડી જાય. આમ જાણે માથે માથું છે કે નહીં ખબર જ ન પડે એને. અને જેને એ આસક્તિ જ ન હોય એને ઓહો ન હાલે. કોઈને ચાનો બંધાણી માણા હોય, ચા ન પીવે તેને માથું મળે દુખવા. અને જેને નથી બંધાણ એને કોઈ પ્રશ્ન જ નથી. અને તમે આ બધા જે પીનારા હોય એને તો તમે પાક્કું જાણો, એને ખાવા ન મળે તો હાલે, પણ ઓલી બોટલ તો જોઈને રાગ માણાને પરાધીન કરે છે. રાગ માણસને આમ જોવો ને એની સ્વતંત્રતાને હરી લે છે. કોઈ પણ ધનમાં, સ્ત્રીમાં, ખાનમાં, પાનમાં, માનમાં રાગ માણાને દુઃખી કરે, વૈરાગ માણાને સુખી કરે. અને એટલા માટે આ ઉપનિષદો બોલે કે જે વાસનાવાળો માણસ છે, રાગવાળો, એ દુઃખી થાય છે. અને દ્વેષવાળો માણસ છે એ પણ દુઃખી થાય. રાગ અને દ્વેષ આ બે વસ્તુ માણસને દુઃખી કરનારી છે. પતિ પત્નીને, દેરાણી જેઠાણીને, સાસુ વહુને આ તમે જુઓ ને ભાઈ, તો ગજબના આખો પરિવાર સમજાવવા આવે તો દ્વેષ મૂકતા નથી, અબોલા મૂકતા નથી, જાતું કરતા નથી. અને આખું ગામ સમજાવે, મારે એની શું જરૂર, આમ જ કરીએ આપણે. એટલે આ તો કાગડામાં ઉંદરડામાં શું કંઈ વાંધો ન આવે એટલે આપણે બતાવાય, બાકી કથા આપણી જ છે બધાની. રાગ દ્વેષ એ માણાને દુઃખી કરે છે. અને એટલા માટે મારે ને તમારે ભલે આજે નહીં તો કાલે પણ એક દિવસ આ ઉપનિષદમાં કહી એવી સ્થિતિ થવી જોઈએ કે જો સર્વત્ર ઈશ્વરનું દર્શન થાય તો પછી એને રાગ દ્વેષ થતા નથી. અને એટલા માટે તુલસીદાસજી એવું લખ્યું કે સીતારામમય સબ જગ જાની, સીતારામમય સબ જગ જાની.